23,800 તૂટશે ને તો આપણને ગેપ પૂરો કરવા જશે 23,645 જે આજે થઈ રહ્યું છે. તમે જો નિફ્ટી પ્રમાણે ઓપન થઈશું, એક નિફ્ટી ડેલી ચાર્ટ સ્ક્રીન પર આવો તો આપણે વાત કરતા કે 23,800 તૂટશે તો આપણે બહુ વારંવાર હાઇલાઇટ કરતા. તમે જો કે 23,800 તૂટશે ને તો આપણને 23,000 આ જે ગેપ છે ને, હું આ ગેપ વારંવાર તમને કહેતો હતો, રાઈટ, કે આપણે એક વખત સપોર્ટ લીધો, 2-3 વખત તમે જો અહીંયા પણ આપણે વારંવાર ત્યાં સપોર્ટ લેતા. મેં તમને કહ્યું જે દિવસે 23,800 કહેવાય ને તમે સપોર્ટ લઈને અહીંયા બધામાં કોમન શું હતું ખબર છે કે જ્યારે પણ તમે 23,800 જ્યારે ટચ સપોર્ટ લેતા બીજા દિવસે ગ્રીન કેન્ડલ બનતી. મેં પહેલાં પણ વારંવાર કીધું, અહીંયા તમે જો સપોર્ટ લીધા બાદ ગ્રીન કેન્ડલ બની હતી, સપોર્ટ લીધા બાદ ગ્રીન કેન્ડલ બની, અહીંયા સપોર્ટ લીધા બાદ ગ્રીન કેન્ડલ બની. પરંતુ અહીંયા તમે જો ગઈકાલે સપોર્ટ લીધો અને આજે તમારો રેડ કેન્ડલ બનશે અને એમાં તમે આજે 23,645નું જે કહેવાય ને જે ગેપ છે એ ગેપ આજે માર્કેટ ફિલ કરવા જશે. એટલે આજે 23,800 એ તો તમારું તૂટવાનું છે, સ્વાભાવિક છે. હવે 23,645 આ એક ઇમ્પોર્ટન્ટ એરિયા છે કે જ્યાંથી એક વખત માર્કેટ થોડોક સપોર્ટ લઈ શકે છે. કેમ હું કહી રહ્યો છું? કારણ કે તમે જો એફઆઈ લોંગ શોર્ટ રેશિયો તો ઓલરેડી 8 નીચે છે જ. બીજી વસ્તુ પુટકોલ રેશિયો તમારે 0.7 to 0.8 છે. એટલે આજે જ્યારે તમે 200 પોઈન્ટ નેગેટિવ ઓપનિંગ થશો તો સ્વાભાવિક છે કે ત્યાં પણ એક વખત આપણને થોડું ઓવરસોલ્ડ જે પોઝિશન હોય એને સ્ક્વેર અપ કરવા માટે કહેવાય માર્કેટ થોડી એક વખત રિબાઉન્ડ પણ બતાવતું છે. તો 23,645 થી 23,600 આ એરિયા છે કે જેને આપણે એઝ અ સપોર્ટ તરીકે આજના દિવસે શરૂઆતમાં ઓપનિંગ બાદ આપણે રાખીશું. 23,600 જો તમારું તૂટે તો ભાઈ સ્વાભાવિક છે કે 23,500 પણ પોસિબલ છે. પરંતુ જ્યાં સુધી 23,645 આજુબાજુ એક વખત યુટર્ન આવી જાય તો પછી થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ ફર્ધર નવી મંદી માટે, ઉપર નવી તેજી માટે. સ્વાભાવિક છે કે જ્યાં સુધી 24,000 ઉપર જાઓ, જ્યાં સુધી ઉપર ટકો ની કલાક 2 કલાક કાં તો ક્લોઝિંગ ના આપો ડેલી કેન્ડલમાં, ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે, ત્યાં સુધી માર્કેટમાં સેલ ઓન રાઇઝ રહેશે. ગઈકાલે પણ આપણે આ જ વ્યૂ કીધું હતો અને તમે જો તો 2 દિવસમાં આપણને એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વાત કરીએ અહીંયા વીકલી ચાર્ટ. તમે જો વીકલી ચાર્ટમાં આજે સ્વાભાવિક છે સાપ્તાહિક ક્લોઝિંગ થવાનું છે અને 23,800 ની નીચે અગર જો તમે આજે ક્લોઝિંગ આપશો ને તો તમે વીકલી બેઝિસ અહીંયા ઇનસાઇડ બારનું બ્રેકડાઉન આપી રહ્યા છો. 23,800 ની નીચે ક્લોઝિંગ આજે આવે છે તો વીકલી બેઝિસ 800 પોઈન્ટનું જે હતો એક ઇનસાઇડ બાર એનું તમે બ્રેકડાઉન આપશો. એટલે જો આજે 23,800 નીચે તમે ક્લોઝ આપો છો અને આવતા અઠવાડિયે લોઅર લો બનાવો છો તો ચાન્સીસ રહેશે કે માર્કેટ એક 23,200 થી 23,000 તરફ પણ જઈ શકે છે. પરંતુ ક્યારે? અગર 23,800 નીચે ક્લોઝ આવે અને આવતા અઠવાડિયે એનો આપણે લોઅર લો બનાવીએ તો આ બે કન્ડિશન ફૂલફિલ થાય તો. પરંતુ એઝ ઓફ નાઉ હવે તમે જો ઉપરની તરફ તમારું 10 વેમાં છે 24,000. એટલા માટે મેં તમને કીધું કે જ્યાં સુધી 24,000 ઉપર ના જઈએ સ્ટ્રક્ચર આપણું સેલ ઓન રાઇઝ રહેશે તો ત્યાં સુધી માર્કેટમાં મોમેન્ટમ કહેવાય ને આપણને એક ફ્રેશ કોન્ફિડન્સવાળી તેજીનું મિસિંગ જોવા મળશે. 15 મિનિટ હવે આપણે વાત કરીએ. 15 મિનિટમાં મારે તમને કંઈક વસ્તુ હાઇલાઇટ કરવી છે. હવે તમે નજર કરો 15 મિનિટમાં તમે આજે ઓપનિંગ બાદ એક વસ્તુ અહીંયા ધ્યાન પર રાખજો કે જ્યારે પણ તમે જુઓ ને 30 કે 30થી નીચે એક વખત આરએસઆઈ જાય ને તો થોડુંક પુલબેકના પ્રયત્ન થાય છે. કેમ હું તમને એવું કહી રહ્યો છું? અહીંયા તમે નજર કરો તો આ જે લાઈન જે ડ્રો કરી 30થી નીચે ગયા એક પુલબેક આવી તો પછી તમે નજર કરો તો આ બધી જગ્યાએ તમે નજર કરશો ને તો જ્યાં જ્યાં 30 ઉપર આવે છે અને તમે જો તો આપણને એક પુલબેક આવે છે. આ જ વસ્તુ તમે અહીંયા પણ નજર કરો 30થી નીચે ગયા તો તમને એક પુલબેક આવ્યો હતો. હવે ગઈકાલે પણ તમે જો આ 30ની નીચે તમે ગયું આરએસઆઈ અને અહીંથી તમને એક પુલબેક આવવાના પ્રયત્નો જોવા મળે છે, રાઈટ. એટલે એક કહેવાય ને એને થોડું એડજસ્ટમેન્ટ કરવા માટે થોડું પુલબેક આપણને આવી શકે છે. પરંતુ એનો મતલબ એવું નહીં કે પુલબેક આવે કે અહીંયાથી હવે આપણે કહેવાય એકદમ તેજીનો વ્યૂ થઈ ગયો, માર્કેટ ફૂલ શોર્ટ કવરિંગ બતાવશે. હજુ સેન્ટિમેન્ટ આપણા ખરાબ છે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $100 પાર છે. સ્વાભાવિક છે કે જ્યાં સુધી એ બધું સુધરશે નહીં ત્યાં સુધી માર્કેટ થોડું સેલ ઓન રાઇઝ રહેશે. એના માટે 24,000 ઉપર ક્લોઝ થવું જરૂરી છે. તો આપણે કહેવાય નાના નાના સ્વિંગ માટે આ ધ્યાન પર રાખી શકાય છે. આરએસઆઈ અગર 30 કે 25થી નીચે જાય તો ત્યાં એક થોડુંક મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે પુલબેક માટેના. ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ કારણ કે હવે મંથલી એક્સપાયરીમાં આપણે જવાનું છે તો મંથલી એક્સપાયરીમાં હવે કહેવાય આવતા અઠવાડિયે 2 દિવસ બાકી આજના દિવસ બાદ જો આપણે જોઈએ તો 23,800 કે જે આજે આપણે તોડી રહ્યા છીએ 80 લાખ હતા. પરંતુ થયું શું? ગઈકાલે કોન્ફિડન્સ આવ્યો, પુટ રાઇટર્સનો નહીં આવ્યો. બંનેમાં ઇક્વલ તમે જો 25-25 લાખ આવે છે. હવે આજે તમે 23,700 પણ તોડશો ત્યાં તો એની આજુબાજુ ઓપનિંગ થવાના છો. ત્યાં કેટલું છે 52 લાખ. ત્યાં પણ શું કોઈ પણ કોન્ફિડન્સ આવ્યો? સહેજ પણ તમે જો નવું એડિશન નહીં થયું એ જ બતાવતું. ગઈકાલે પણ હું ઓપન ઇન્ટરેસ્ટ સવારે બતાવતો ત્યારે મેં તમને હાઇલાઇટ કરાવ્યું હતું કે આ બધી જગ્યાએ પુટ રાઇટર્સનો બેઝ જે બનવો જોઈએ ને એટલીસ્ટ એ નથી બની રહ્યો અને એ જ કારણે તમે જુઓ તો આપણને આ ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે 23,600 તો તમે જો જ્યાં 52 લાખ છે 23,645 જગ્યાએ ડેલી ચાર્ટમાં ગેપ પૂરો થઈ શકે છે. તો આ એરિયા છે કે જ્યાં એક સપોર્ટ તરીકે એક આપણે રાખીશું. અને 24,000 પર તમે નજર કરો ગઈકાલે પણ પુટ રાઇટર્સ ગયા હતા. આજે તમે જો તો પરમ દિવસે પણ ગયા, ગઈકાલે પણ ગયા. 50-50 લાખ અને 1 કરોડ તો ઓલમોસ્ટ તમે જો સાફ થઈ ગયા. કેટલો 67 લાખ આવે છે. પરંતુ અહીંયા સામે કેટલો 1.25 કરોડ છે. તો જે બતાવે છે કે કોલ આઈડેસ બહુ હેવી થઈ ગયા એટલા માટે 24,000 ઉપર જવું જરૂરી છે સેલ ઓન રાઇઝમાંથી બાય ઓન ડીપમાં જવા માટે.
વાત કરીએ બેંક નિફ્ટીમાં પણ તમે જો તો અહીંયા પણ જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, સ્વાભાવિક છે કે આપણે આ કેન્ડલથી જ મેં તમને કહી દીધું હતું, જે ટેકનિકલી અમે તમને કેન્ડલસ્ટિક જે કહેવાય તમને શીખવાડતા પણ હોઈએ છીએ કે કઈ રીતે આપણે કેન્ડલસ્ટિક પેટર્ન ઓળખવી જોઈએ, એમાં પણ અમે તમને આ સમજાવ્યું હતું શૂટિંગ સ્ટાર કેન્ડલ, કે તેમાં નજર કરો આ અહીંયા એક્ઝેક્ટલી બની હતી શૂટિંગ સ્ટાર કેન્ડલ, અને એના બાદ આપણે જુઓ તો અહીંયા પરફેક્ટ આપણે તમને કીધું કે એક સેન્ટિમેન્ટ ખરાબ થઈ શકે છે, આપણે અવોઇડ કરવું જોઈએ બેંક નિફ્ટીમાં, આ વર્ડ પણ મેં તમને કીધા, અને તમે જો એ બાદ આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું. હવે એ પ્રોબ્લેમ ક્યાં થઈ, આ તમારો ઇમ્પોર્ટન્ટ એરિયા હતો 57,000, એ તો તમે તોડ્યો, પછી તમે જો 56,500 કે જેની નજીક તમે હતું 100 ડેમાં 56,650, એ પણ તમે તોડ્યો, એની નીચે ક્લોઝિંગ આપ્યું, અને આજે તમે ફર્ધર લોવર લો બનાવી રહ્યા છો, એટલે ચિંતા છે. હવે ચિંતામાં આ જે કેન્ડલનો જે લો હતો ને એ તમારો ઇમ્પોર્ટન્ટ રહેશે, અને જે તમારો આવે છે 55,700, એટલે કે જો પહેલાં આજે ઓપનિંગ બાદ 56,000થી કહેવાય ને આ એક એરિયા છે કે જેને એક સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 56,000 અગર જો ત્યાંથી યુ ટર્ન મળી જાય છે તો ઓલ ગુડ, પરંતુ નથી મળતો તો 55,700, આ બે સપોર્ટ આજે આપણે ફોકસ કરીશું. બાકી ફર્ધર નવી તેજી કહેવાય ને સેલ ઓન રાઇસમાંથી બાય ઓન ડિપ્સ ક્યારે જોવા મળશે કે જ્યારે આપણે 57,000 ઉપર ફરીથી કમબેક કરીશું ત્યારે, અધરવાઇઝ કહેવાય માર્કેટમાં થોડું સ્ટ્રક્ચર આપણને એક દબાણવાળું અને સેલ ઓન રાઇસ જોવા મળી શકે છે. વીકલી ચાર્ટ નજર કરીએ, વીકલી ચાર્ટમાં પણ તમે નજર કરો તો અહીંયા પણ જે સેન્ટિમેન્ટ આપણને જે જોવા મળી રહે છે તો સ્વાભાવિક છે કે અહીંયા પણ તમે સેમ એજ 10 વીમાની નીચે તમે જતા રહ્યા છો, 10 વીમાની નીચે તમે ગયા તમે 1 મહિના બાદ, અને અહીંયા તમે જોશો ને તો આજે ફરતા તમે લો બનાવી રહ્યા છો, એટલે કે કેન્ડલ બહુ ખરાબ બની રહી છે. હવે જોવાનું રહેશે કે અહીંયા શું આજે કમબેકમાં ક્લોઝિંગ કઈ રીતનું આવે છે, તો ઇમ્પોર્ટન્ટ રહેશે. 15 મિનિટમાં છે જેમ તમને મેં હાઇલાઇટ કર્યું ને RSI નિફ્ટીમાં, એ જ વસ્તુ અહીંયા પણ તમે હાઇલાઇટ કરો તો અહીંયા પણ આપણે એ જ વસ્તુ ધ્યાન પર રાખીશું. ઓલરેડી તમે 40ની આજુબાજુ 15 મિનિટમાં તમે RSI છે, એક બેંક નિફ્ટીનો 15 મિનિટ લઈને આવે સ્ક્રીન ઉપર, એમાં તમે નજર કરો તો 40ની આજુબાજુ છે, અને અહીંયા પણ માની લો કે તમે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે અગર તમે ગેપ ડાઉન ઓપનિંગ થાવ છો તો અહીંયા પણ એક નાનકડો પુલ બેક આવશે, પરંતુ પુલ બેકમાં આપણે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, ઉતાવળ ના કરવું જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ એરિયા તો એ તો તમે ગઈકાલે તોડી દીધો છે, આજે ફરતા તમે લોવર લો બનાવી રહ્યા છો. આ તમે નજર કરો અહીંયા ઓવરસોલ્ડ જતા રહે તો આપણે થોડો એક પુલ બેક આવે હતા, તો આ જ રીતે કહેવાય ને જ્યારે તમે અહીંયા નજીક આવો છો તો એક પુલ બેક તમે જો આપણને જોવા મળતા હોય છે, રાઈટ. એટલા માટે આ પણ છે એક સેન્ટિમેન્ટ કે તમારે અહીં ધ્યાન પર રાખવું જોઈએ. તો ઓપનિંગ સ્વાભાવિક છે કે ઘટાડા સાથે દઈશું, ઓલરેડી આપણે ઓવરસોલ્ડ ધીરે ધીરે કન્ડિશનમાં જતા જ રહે છે, તો થોડુંક વેઇટ એન્ડ વોચ કરીશું. અને આપણે જે ઇમ્પોર્ટન્ટ લેવલ કીધા છે નિફ્ટી માટે 23,645 જે ગેપ પૂરો થાય છે, અગર ત્યાંથી યુ ટર્ન આવે છે તો એક વખત આપણને થોડું પુલબેક પણ ઉપરની તરફ જતું જોવા મળી શકે છે. અને સેમ વે આપણે જેમ વાત કરી કે વન વે તેજી માટે 24,000 ઉપર ક્લોઝિંગ જરૂરી છે, સેમ વે બેંક નિફ્ટીમાં આપણે આજે ઓપનિંગ બાદ 56,000નો લેવલ છે જેને રિસ્પેક્ટ આપવું જરૂરી છે, જ્યાં પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ છે. અગર જોઈએ ટુડે 55,700 બે સપોર્ટ લઈને અહીંયાથી આપણે ચાલીશું. યસ. ઓકે, તો આ તમામ સંકેતો છે, ઓબ્ઝર્વ કરીએ. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે થઈને.